હિંમતનગરના ગ્રામ્ય પંથકમાં આવેલા કઠવાડિયા ગામમાં આજે કાળજું ધ્રુજાવી દે તેવી હત્યાની ઘટના સામે આવી છે. વર્ષો જૂના ખેતરના રસ્તાના વિવાદમાં લોહીના સંબંધો જ દુશ્મન બન્યા અને સામાન્ય બબાલ જોતજોતામાં ખૂની સંઘર્ષમાં ફેરવાઈ ગઈ. અહિંસક અથડામણમાં ધર્મેન્દ્રસિંહ ભરતસિંહ ઝાલા પર તીક્ષ્ણ હથિયારો વડે જીવલેણ હુમલો કરી તેમની કરપીણ હત્યા કરવામાં આવી છે. જ્યારે અન્ય એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થતાં તેમને તાત્કાલિક હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ભારે અરેરાટી સાથે ચકચાર મચી ગઈ છે. ઘટનાની ગંભીરતા જોતા કઠવાડિયા ગામ અને સિવિલ હોસ્પિટલ પરિસરમાં પોલીસ છાવણી ફેરવાઈ ગઈ છે. એલસીબી એ ડિવિઝન અને ગ્રામ્ય પોલીસનો મોટો કાફલો ઘટના સ્થળે ખડકી દેવામાં આવ્યો છે, જેથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને. હાલમાં મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો છે અને હિંમતનગર ગ્રામ્ય પોલીસે તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરનાર ફરાર આરોપીઓની ધરપકડ કરવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. જમીન અને રસ્તાના વિવાદમાં પરિવારમાં ખેલાયેલા આ ખૂની ખેલથી કઠવાડિયા ગામમાં અત્યારે માતમ અને ભયનો માહોલ છવાયેલો છે.